નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેરી ગુડ. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સરસ મજાનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે શબ્દકોશ. શબ્દકોશ નામ સાંભળતા તરત જ આપણને યાદ આવે કે શબ્દકોશ એટલે શું. અહીંયા દેખી શકો છો શબ્દ એટલે તમને ખ્યાલ જ છે, અને કોશ એટલે કે ભંડાર, એટલે કે જે શબ્દોનો ભંડાર છે એને શબ્દકોશ કહેવામાં આવે છે. તો હવે અહીંયા આપણે શબ્દકોશ ભણવાનો છે. તમે ઘણી જગ્યાએ જુઓ છો, આપણે જ્યારે ચેપ્ટરની બેક એક્સરસાઇઝ હોય છે એટલે કે સ્વાધ્યાય અભ્યાસ હોય છે એના પાછળ પણ તમને ઘણી વખત કહેવામાં આવ્યું હોય છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શબ્દકોશ એ શબ્દોનો ભંડાર છે અને એમાં અનેક એવા શબ્દો આપવામાં આવ્યા છે કે જેના અર્થ આપણને ખ્યાલ હોતો નથી. એવા આપણે કોઈ પાઠનું વાંચન કરતા હોય અથવા કોઈ પાઠ શીખીએ છીએ, કોઈ કાવ્ય શીખીએ છીએ, ત્યારે આપણને ઘણા એવા શબ્દો મળી રહે છે કે જે શબ્દોનો મિનિંગ એટલે કે એનો અર્થ આપણને ખ્યાલ હોતો નથી. અને હવે તો આવા કેટલા શબ્દો હશે, આવા તો અસંખ્ય શબ્દો હશે, અને એ શબ્દોને શોધવા માટે એક શબ્દકોશ બનાવવામાં આવેલો છે. હવે તમને ખ્યાલ છે કે શબ્દકોશ, એ શબ્દકોશમાં તમને કયો શબ્દ ખ્યાલ નથી આવતો, એ શબ્દ શોધવો કેટલો મુશ્કેલ પડી જાય. જો શબ્દકોશમાં એક નિયમ લાગુ ન હોય તો એ શબ્દ આપણને શોધવો કેટલો મુશ્કેલ પડી જાય, કારણ કે શબ્દકોશમાં અસંખ્ય એવા અઘરા શબ્દો હોય કે જેનો અર્થ હોતો નથી. ઘણીવાર તો આપણે પાઠ ભણીએ છીએ તો એના પાછળ એના જે અઘરા શબ્દો છે એ આપેલા હોય છે, પણ બીજું કોઈ સાહિત્ય આપણે વાંચીએ છીએ ત્યારે એના હાર્ડ વર્ડ એટલે કે જે અઘરા શબ્દો છે એ આપેલા હોતા નથી અને એનો મિનિંગ આપણને ખ્યાલ હોતો નથી, અને ત્યારે શબ્દકોશ ખૂબ જ ઉપયોગી થાય છે. હવે શબ્દકોશમાંથી શબ્દ કઈ રીતે શોધવું અને શબ્દ શોધવામાં સરળતા રહે એ માટે શબ્દકોશનો એક ક્રમ નક્કી કરવામાં આવ્યો હોય છે કે સૌથી પહેલાં આ ક્રમવાળા અક્ષરો આવશે, શબ્દો આવશે, એના પછી આ ક્રમવાળા, એટલે એક ક્રમ નક્કી કરવામાં આવ્યો હોય છે. એટલે કે શબ્દકોશમાં એક ક્રમ પ્રમાણે તમને અક્ષરો મળી રહે, જે શબ્દો છે એ મળી રહે. તરત જ જેમ કે તમારે કથી શરૂ થતો કોઈ શબ્દ જોઈએ, શબ્દનો મિનિંગ જોઈએ છે, તો તરત જ તમે આખા શબ્દકોશને ફેરવાની જરૂર નથી અથવા તો આખા શબ્દકોશને જોવાની જરૂર નથી. તરત જ તમે કની સિરીઝ નીકાળશો અને ત્યાં તમને બધા જ શબ્દો ત્યાં મળી રહેશે. એટલે હવે આપણે એ શબ્દકોશનો ક્રમ કઈ રીતે નક્કી થયો છે અને શબ્દકોશના ક્રમમાં શું શું ધ્યાનમાં રાખવાનું હોય છે એ આજે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાં શબ્દકોશ એટલે શબ્દોનો ભંડાર, એટલે કે શબ્દોનો સંગ્રહ. અસંખ્ય શબ્દો, જે અઘરા શબ્દો છે એનો ભંડાર, એને આપણે શું કહીશું? શબ્દકોશ કહેવામાં આવે છે. અને હા, આપણો ગુજરાતી સાહિત્યનો સૌથી પહેલો શબ્દકોશ એ નર્મકોશ હતો અને એ કવિ નર્મદે લખેલો છે. સૌથી પહેલાં કે અઘરા શબ્દોના અર્થ મેળવવા એ શબ્દકોશ ખૂબ જ ઉપયોગી નીવડે છે. જે અઘરા શબ્દો છે એના અર્થ મેળવવા માટે એ શબ્દકોશ ખૂબ જ ઉપયોગી નીવડે છે. શબ્દ અને તેનો અર્થ શોધવામાં સરળતા રહે એટલા માટે શબ્દોને એક નિશ્ચિત ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. આપણને બધા જ જે શબ્દો છે એ શોધવામાં સરળતા રહે, તરત જ સરળતાથી મળી જાય એ માટે બધા જ શબ્દોને એક નિશ્ચિત ક્રમમાં ગોઠવવામાં આવે છે. શબ્દકોશનો હવે આપણે શબ્દકોશના ઉપયોગ માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ, શબ્દકોશના ઉપયોગની શું નિયમો છે, અથવા તો કયા શબ્દો પહેલાં આવશે, કયા શબ્દો પછી આવશે, તો જોઈએ કે શબ્દકોશના ઉપયોગ માટે યાદ રાખવાની બાબતો. તો શબ્દકોશમાં પ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો આવે છે. સૌથી પહેલાં આપણને ખબર છે કે કેટલા સ્વર છે, આપણે 13 સ્વર છે, અને એ સ્વરથી શરૂ થતા બધા જ શબ્દો એ પહેલાં આવે. કોઈ પણ તમારે શબ્દ, કોઈ અઘરો શબ્દ છે અને એની શરૂઆત સ્વરથી થાય છે તો એ શબ્દો સૌથી પહેલાં તમને મળી રહેશે. જેમ કે અ છે તો અના શબ્દો પહેલાં બધા મળી રહેશે, પછી આ છે તો એના પછી આના શબ્દો શરૂ થશે, એના પછી ઈ છે તો ઈના શબ્દો શરૂ થશે. એ રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ બધા જ શબ્દો ત્યાં મળી રહેશે. એટલે કે સૌથી પહેલાં શું છે કે શબ્દકોશમાં, એટલે તમને પણ કોઈ શબ્દો આપવામાં આવ્યા હોય અને કહેવામાં આવ્યું કે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, તો સૌથી પહેલાં આપણે શું જોવાનું? સ્વર જોવાનું. જે આપણા 13 સ્વર છે એમાંથી કોઈ અક્ષર છે, હા જોઈએ છે તો એ પહેલાં આવશે. હવે એમાં પણ જોઈ લેવાનું કે 2 છે તો અ છે અને આ છે, તો એમાં આપણને ખ્યાલ જ છે કે અ પહેલાં આવે. ધારો કે ઈ છે અને ઉ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઈ પહેલાં આવે અને ઉ પછી આવે. એટલે કે સ્વરનો પણ જે આપણે ક્રમ છે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ,
અંગ અહ એ ક્રમ પ્રમાણે આપણે સૌથી પહેલાં સ્વર ગોઠવાયેલા હોય છે. એટલે કે શબ્દકોશમાં સૌથી પહેલાં સ્વરથી શરૂ થતા શબ્દો આવે છે. એના પછી વ્યંજનથી શરૂ થતા શબ્દો આવે છે. વ્યંજન તો તમને ખબર જ છે, ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ, એ બધા જ વ્યંજનો. હવે એના પછી વ્યંજનથી શરૂ થતા શબ્દો આવે છે. સૌથી પહેલાં સ્વરથી શરૂ થતા, એના પછી વ્યંજનથી શરૂ થતા. હવે વ્યંજનમાં પણ કેવું હોય છે, તો બારાક્ષરીનો ક્રમ. બારાક્ષરીમાં પણ તમને ખબર છે કે ક, કા, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કંગ અને કહ. તો એ પ્રમાણે બારાક્ષરીથી જે રીતે શરૂઆત થાય છે એ રીતે આવે છે. પણ અહીંયા શું કહ્યું છે કે ક પછી કમ, ક્ષ ક્ષમ. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે ક પછી ક્ષ કેમ? તો એની માહિતી અહીંયા છે કે ક્ષ એ શું છે, તો ક અને ક્ષનો જોડાક્ષર છે. એટલે કે ક, જે ક્ષ, જ્ઞ અને ત્ર, આ ત્રણ શબ્દો છે એ શું છે, જોડાક્ષર છે. એટલે કે સ્વરોના જોડાક્ષર છે. એટલે કે વ્યંજનોના, એટલે કે બે વ્યંજનો ભેગા થઈ અને એ સ્વર વ્યંજન બન્યો છે. જેમ કે ક્ષ છે, તો ક્ષ શું ભેગો થઈને બન્યો છે, તો ક અને શ મળીને ક્ષ બન્યો છે. એટલે એની કના પછી લખવામાં આવે છે. એટલે અહીંયા તમારે ચેન્જીસ શું થશે, તો 3 અક્ષરો ચેન્જ થશે. જ્યારે પણ તમે શબ્દકોશનો ક્રમ શોધો અથવા ક્રમમાં લખવાની વાત આવે ત્યારે તમને યાદ રાખવું જોઈએ. આમ આપણે વ્યંજનોની વાત કરીએ તો વ્યંજનમાં ક્ષને આપણે છેલ્લે લખીએ છીએ, લાસ્ટમાં લખીએ છીએ. પણ જ્યારે શબ્દકોશની વાત આવે ત્યારે શબ્દકોશમાં આપણે એ વાત ખ્યાલ રાખવાની છે કે ક્ષ સીધો જ કના પછી આવશે. એટલે કે એની બારાક્ષરી કેવી થશે, એના વ્યંજનો કેવા થશે શબ્દકોશના, ક, ક્ષ, પછી ખ, ગ, ગ, એ રીતે. તો ખ્યાલ આવી ગયો કે અહીંયા ક પછી કયો શું આવશે, ક્ષ આવશે. અને ક્ષ કેમ આવશે, કારણ કે ક્ષ એ જોડાક્ષર છે. એટલે કે બે વ્યંજનોથી બનેલો છે, ક અને શ. ક અને શ મળી અને ક્ષ બન્યો છે. એટલે ક પછી તરત જ એને મૂકવામાં આવે છે. હવે ધ્યાન આપણે રાખવું પડે કે ક્ષથી શરૂ થતો અક્ષર હોય તો એ પહેલાં આવે, કના પછી ક્ષ આવે. જેમ કે જનો અક્ષર હોય કે જગદીશ લખ્યું હોય અને ક્ષત્રિય લખ્યું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ શું આવશે, સૌથી પહેલાં જગદીશ નહીં આવે પણ શું આવશે, ક્ષત્રિય આવશે. કેમ? કારણ કે ક્ષને આપણે આગળ લીધો છે. એને લેવાનું કારણ કે એ જોડાક્ષર છે અને ક અને શથી બનેલો છે. એના પછી એવો જ બીજો છે જ્ઞ. તો જ, જ્ઞ એ જ અને અનુનાસિક જો જ છે એનો જોડાક્ષર છે. જ્ઞ એ જ અને એક અનુનાસિક વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ અને એ બંનેનું એ જોડાક્ષર છે. તેથી એ જ પછી આવે છે. એટલે કે અહીંયા પણ શું યાદ રાખવાનું, જ, જ્ઞ અને જ. તો આની બારાક્ષરી કેવી થશે, ક, ક્ષ, ગ, ગ, ચ વગેરે વગેરે. અને જ્યારે જથી શરૂ થશે તો જ, જ્ઞ અને જ. ખ્યાલ આવી ગયો? પહેલાં જ, પછી જ્ઞ અને જ, પછી ટ, ઠ, ડ. એ તમે જે રીતે જતા હોય એ રીતે જે આપણે વ્યંજનોનો ક્રમ છે એ રીતે. પણ યાદ રાખવાનું ક પછી ક્ષ, જ પછી જ્ઞ અને એના પછી છે ત્ર. ત્ર પણ જોડાક્ષર છે. તો ત્ર શાનો જોડાક્ષર છે, ત અને ર. ત્ર એ ત અને રનો જોડાક્ષર છે. તેથી તે ત પછી તરત જ આવે છે. એટલે કે આપણી જે વ્યંજનો છે એમાં સૌથી પહેલાં આપણે ક્ષ, જ્ઞ અને ત્ર એમનું સ્થાન બદલવાનું હોય છે. કે જે આપણે સામાન્ય રીતે જ્યારે વ્યંજનો બોલતા હોઈએ છીએ ત્યારે હ, ળ, ક્ષ, જ્ઞ અને ત્ર એ રીતે આપણે પાછળ બોલતા હોઈએ છીએ. પણ જ્યારે શબ્દકોશનો ક્રમ આવે છે ત્યારે ક પછી ક્ષ, જ પછી જ્ઞ અને ત પછી ત્ર. થ, દ, ધ વગેરે. ખ્યાલ આવી ગયો? ક્ષ, જ્ઞ અને ત્ર આ બારાક્ષરીમાં સૌથી મહત્વનું, એટલે કે વ્યંજનોમાં સૌથી મહત્વનું છે. કારણ કે એ આપણે જ્યારે પણ વ્યંજનો બોલીએ છીએ ત્યારે એને સૌથી પાછળ રાખીએ પણ શબ્દકોશમાં એ આગળ આવે છે. એટલે ખ્યાલ આવી ગયો? હવે શું છે અહીંયા જો, પછી વ્યંજનથી શરૂ થતા શબ્દો આવે એટલે કે ક, કં, ક્ષ, ક્ષંગ, ગ, ઘંગ એટલે કે અનુસ્વારવાળા. સૌથી પહેલાં ક છે તો ક પછી અનુસ્વારવાળો ક આવશે. એના પછી ક્ષ છે તો તમને બે ઉદાહરણો આપ્યા હોય, ક પણ આપ્યો હોય, કમ પણ આપ્યો અને કા પણ આપ્યો હોય તો શું થશે, જેમ કે કરણ, કોયલ એન્ડ કંકણ. આ 3 શબ્દો તમને આપ્યા છે, કોયલ, કરણ અને કંકણ. તો શું થશે, સૌથી પહેલાં શું આવશે, તો કથી શરૂ થતો આવશે. પછી કોયલ નહીં આવે, પછી શું આવશે, કંકણ આવશે. કારણ કે ક પછી કંગ. ખ્યાલ આવી ગયો? ક પછી કંગ અને પછી છેલ્લે કોયલ આવશે. તો એ રીતે પહેલાં
જે વ્યંજન છે એ, પછી અનુસ્વારવાળું વ્યંજન એટલે કે ક, કંગ, ક્ષ, ક્ષ એ રીતે, અને જ, ત્ર અને ક્ષ, જ્ઞ અને ત્ર વિશે આપણે માહિતી મેળવી દીધી છે. એના પછી છે નંબર 3, વ્યંજનોને બારાક્ષરીના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. આપણે બારાક્ષરીનો ક્રમ આપણને ખ્યાલ જ છે, જેમ કે ક, કંગ, કા, કા, કી, 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 કુ, કુ વગેરે. પણ આમાં આપણે ધ્યાન શું રાખવાનું છે કે જે અનુસ્વારવાળા જે છે એ તરત જ એના પછી આવે છે. જેમ કે ક પછી કંગ, કા પછી કા અનુસ્વારવાળું કા, કી પછી અનુસ્વારવાળું કી, એ રીતે આપણે સતત એમ બારાક્ષરીમાં આગળ ચાલ્યા જવાનું છે. પણ જ્યારે કની બારાક્ષરી પૂરી થશે એટલે શની બારાક્ષરી આવશે? ક્ષની. ખ્યાલ છે ને, આપણે શીખી ચૂક્યા છીએ કે ક પછી શું આવશે? ક્ષ, એટલે કે ક્ષની આવશે. એ જ રીતે જની બારાક્ષરી પૂરી થશે એટલે શની આવશે? જ્ઞની આવશે. એટલે કે જ પછી જ્ઞના શબ્દ, તમને કોઈ એવો શબ્દ છે કે જ્ઞ, જેમ જ્ઞ વિશેનો તમારે કોઈ શબ્દનો અર્થ જાણવો છે અને તમે શબ્દકોશ લઈને બેઠા છો, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્ઞ શબ્દ મને ક્યાં મળશે? તો તરત જ ખ્યાલ હોવો જોઈએ કે જ પછી સીધો જ જ્ઞ આવશે. એટલે કે જ જ્યાં પૂરો થાય છે એના પછી જ્ઞ સ્ટાર્ટ થશે. તો એ રીતે આપણે ત્યાંથી મળી રહેશે. પછી શબ્દોને પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે, અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. હવે એક શબ્દ, પહેલો જ અક્ષર, તમને 10 શબ્દો આપેલા છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, અને 10 શબ્દોના પહેલા અક્ષરો એક સમાન છે તો શું કરીશું? હા, તો એના પછી આપણે શું કરીશું? બીજા શબ્દ ઉપર જશું. જ્યારે બીજો શબ્દ પણ સમાન હશે તો ત્રીજા શબ્દ ઉપર, અને બધા જ શબ્દોનો જો ત્રીજો અક્ષર પણ સમાન હોય તો પણ આપણે કયા અક્ષર ઉપર જઈશું? ચોથા અક્ષર ઉપર. એટલે કે અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે વિષય, વિષમ અને વિપદ, આ ત્રણેયમાં તમે જોઈ શકો છો કે ત્રણેયમાં શું છે? વી અને વી, એટલે કે પહેલો અક્ષર સમાન છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે સૌથી પહેલો કયો આવશે? તો તમે જોઈ શકો છો કે વી સમાન છે. તો એના પછી આપણે શું કરવાનું છે? બીજા અક્ષર પર જવાનું છે. એટલે કે શ, શ અને પ. હવે શ, શ અને પ માંથી સૌથી પહેલા કોણ આવશે? શ આવે કે પ આવે? યસ, તો વી, પ, દ. હવે તમે અહીંયા જુઓ છો કે શ અને શ બંને શું છે? એક જેવા છે. તો હવે ય અને મ, તો મ પહેલા આવે કે ય આવે? તો મ આવે. તો વી, શ, મ, અને પછી વી, શ, ય. તો હવે આના વિશે આપણે થોડા વધારે ઉદાહરણો જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. શબ્દકોશ એ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એને સમજવું ખૂબ જ જરૂરી છે. એમાં એક અનુસ્વારથી પણ શબ્દનો આખો ક્રમ ચેન્જ થઈ જતો હોય છે. તો સૌથી પહેલાં હું અહીંયા શબ્દો લખું છું અને એ શબ્દોને આપણે ક્રમમાં ગોઠવીશું. હવે સૌથી પહેલાં અહીંયા આપણને 1 2 3 4 5 6 7 8 અને 9 શબ્દો આપ્યા છે અને તમને કહેવામાં આવે કે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં તો આપણને ખ્યાલ હોવા જોઈએ કે જ્યારે પણ આપણે આવા શબ્દો જોઈએ ત્યારે સૌથી પહેલાં સ્વર આપણા ધ્યાનમાં આવવા જોઈએ. કોઈ પણ એવો શબ્દ છે કે જે સ્વરથી શરૂ થયો હોય તો આપણે જોઈએ કે આમાં કોઈ પણ એવો શબ્દ છે કે સ્વરથી શરૂ થયો હોય? હા, તો છે. તો કયો છે? આરોગ્ય. તો તરત જ હા પછી જોવાનું કે બીજો કોઈ આ સ્વરથી શરૂ થયેલો શબ્દ છે? ના, આમાં એક જ છે. તો પછી એને આપણે લખી જ દેવાનું. તો સૌથી પહેલાં કયો આવશે? આરોગ્ય. એના પછી બીજું જોવાનું કે હવે બીજા કોઈ સ્વરથી છે નહીં, તો હવે આપણે શાના ઉપર જવાનું? વ્યંજન ઉપર. તો વ્યંજનની શરૂઆત ક્યાંથી થાય છે? કથી.
તો જોઈ લો કે કથી શરૂ થતો કોઈ શબ્દ છે, તો કે હા કેટલા છે, એક આ રહ્યો અને બીજો આ રહ્યો, બે શબ્દો છે. તો હવે શું કરીશું આપણે? તરત જ બારાક્ષરી ક કા કી કી કુ. તો સૌથી પહેલા શું આવશે? ક કે કી? યસ ક. તો શું લખીશું? કર્તવ્ય. એના પછી શું આવશે? કિનારો. કર્તવ્ય કિનારો. હવે પછી ખ, તો ખથી કંઈ છે નહીં, ગથી કંઈ છે નહીં, પેલા ગથી ક્યાંય છે નહીં. તો હવે ક ખ ગ ગ. હવે શું આવ્યું? જ. તો જ છે, તો યસ જીવન મંત્ર. બીજો જનું છે નથી, તો લખી દો કે અહીંયા શું આવશે? જીવન મંત્ર. જ પછી જીવન મંત્ર. હવે એના પછી જ પછી શું આવશે? ચલો બોલો શું આવશે? જ જ ટ ઠ ડ ઢ અણ. ત ક્યાંય નથી, થ નથી, દ. હા દ છે, ક્યાં છે? આ રહ્યો. ત થ અને દ. દ તો અહીંયા શું લખશો? દુષ્કાળ. ધ નથી, ન નથી, પ તો પ ક્યાંય છે? હા પ આ રહ્યો છે ને. પ્રસંગ, તો અહીંયા શું લખીશું આપણે? પ્રસંગ. પ છે. પછી ફ, તો ક્યાંય ફ છે નહીં. બ, તો બ પણ ક્યાંય નથી. ભ નથી, મ પણ નથી. હા મ આ રહ્યો. ય, યસ ય આ રહ્યો. ર. હવે શું બાકી રહ્યું? યસ એક જ સ્વતંત્ર. પણ સ્વતંત્ર જ્યારે આવો જોડાક્ષર આપેલો હોય ત્યારે શું યાદ રાખવાનું? કે આપણે આ અક્ષર ગણવાનું. જેમ કે વ, તો સ્વતંત્ર. ખ્યાલ આવી ગયો? હા તો આ રીતે આપણે સ્વતંત્ર. તો હવે આપણે જે આ શબ્દો છે શબ્દકોશના ક્રમમાં આપણને ખ્યાલ આવી ગયો. ફટાફટ આપણે એક નાનકડું ઉદાહરણ જોઈ લઈએ છીએ. દૂષણ, ઇમારત, વરસાદ, ઉનાળો, યજમાન. ટોપલો. ઓકે આપણે આટલે રાખીએ છીએ. સૌથી પહેલા શું જોઈશું કે વ્યંજનો. સ્વર ક્યાં છે? યસ કેટલા છે? ઈ ઉ. તો બે સ્વરો છે, તો સૌથી પહેલા ઉ પહેલા આવશે કે ઈ આવશે? તો ઈ. ઇમારત. એના પછી શું આવશે? ઉનાળો. હવે આપણે શું જોવાનું કે હવે અહીંયા કઈ બાકી છે નહીં. હવે કથી શરૂ કરો? તો ક, ખ ક્યાંય નથી. ઘ, ગ, ચ, છ, જ, જ, ટ. હા ટ આવી ગયો. તો ટોપલો. ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ. હા તો દ આવી ગયો. દૂષણ. ન, પ, ફ, બ, ભ, મ, ય. તો ય આવી ગયો. યજમાન. ર, લ અને વ, તો વરસાદ. છે ને આસાન? હા પણ એના માટે આપણે જે આ નિયમો જે આપણે કહ્યા એ જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે શબ્દકોશનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ. તો આજનો આપણો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.